રાધનપુરને જિલ્લો બનાવવા શહેર કોંગ્રેસની ઝુંબેશ પ્રબળ બની। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુરને જિલ્લો બનાવવાના સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે। મારો જિલ્લો રાધનપુર જિલ્લો એ સૂત્ર સાથે રાધનપુરવાસીઓએ નવા જિલ્લા માટે વ્યાપક પ્રમાણમાં ઝુંબેશમાં જોડાયા છે। ગુજરાતના 4 જિલ્લાઓની રચના કરવામાં આવશે તેવા સમાચાર મળતાની સાથે જ પોતપોતાના વિસ્તારના રહીશો રાજકીય આગેવાનો દ્વારા પોતાનો તાલુકો જિલ્લો બને તે માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સ્થાનિક સરપંચોએ પણ પોતાના તાલુકાને જિલ્લો બનાવવાની માંગ કરાઈ રહી છે। ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા રાધનપુર શહેરને જિલ્લો બનાવવાની વાતને લઈને શહેરમાં કામે લાગ્યા છે। પાટણના રાધનપુર ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે ઝુંબેશ ચલાવી રહી છે। ત્યારે રાધનપુર શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ટેન્ટ ઊભા કરી સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે। રાધનપુર આજુબાજુના બધા જ લોકોની માગ છે, વર્ષો જૂની માગ છે। 2002થી આની માગ ઉઠી હતી કે રાધનપુરને જિલ્લો થવો જોઈએ। આજુબાજુના વિસ્તારમાં સમુદ્ર શહેર આટલામાં એક જ રાધનપુર એવું શહેર છે કે જે જિલ્લો બની શકે છે, બરાબર। તેના હિસાબે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે। અમે વિસ્તારની દ્રષ્ટિએ આજુબાજુના 50 કિલોમીટરમાં કોઈ સારું મોટું શહેર હોય તો રાધનપુર છે, આ સારી એવી કચેરીઓ પણ છે, એટલા માટે રાધનપુર જિલ્લો થવો પડે એના માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો। શું નામ આપનું? રમેશભાઈ દેસાઈ। આજે અમે રાધનપુરની અંદર પાર્ટી લેવલે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જે ઝુંબેશની અંદર બિન રાજકીય અમે લીધું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે, કેમ કે રાધનપુરની અંદર તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે કે એજ્યુકેશનથી માંડી અને રેફરલ હોય, આરોગ્ય હોય, પંચાયત હોય, કાયદા હોય, દરેક સુવિધા અહીંયા આપને મળી રહે છે। અને બાજુમાં એક કચ્છ આવેલું છે, કચ્છ જે પોર્ટને લગતું અહીંયા તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે। પણ અમારો અહીંયા રાધનપુર એક વર્ષો જૂની માંગ છે કે અહીંના સ્થાનિક લોકોની પણ એક માંગ છે, તો આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે અમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ અર્થે, એ અમને થોડુંક ઇઝીલી થઈ શકે છે। અમારી અને સ્થાનિક લોકો સાથે અહીંયા માગણી કરીએ છીએ કે અમારા રાધનપુર તાલુકાને એક જિલ્લો જાહેર કરવામાં આવે। શું નામ આપનું? મારું નામ જયાબેન સોની।